જો તમે પ્રેગ્નેન્ટ છો તો આ રીલ સ્ક્રોલ કરવાની ભૂલ બિલકુલ ના કરશો. પ્રેગ્નન્સીમાં ધૂળેટી બધાની જેમ જ રમશો કે સમજદારીથી? પ્રેગ્નન્સીમાં ધૂળેટીની ઉજવણી બિલકુલ સરસ રીતે કરી શકાય, પણ અમુક જરૂરી સાવચેતી અને સુરક્ષા સાથે. તો પ્રેગ્નન્સીમાં ધૂળેટીની ઉજવણી કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? રાસાયણિક અને કેમિકલ યુક્ત કલરથી રમવાનું ટાળવું જોઈએ. ભીડભાડ વાળી જગ્યાએ તેમજ ઘોંઘાટ વાળી જગ્યાએ જવાનું પણ ટાળવું જોઈએ. ઠંડા પાણીથી વધારે સમય સુધી પલળવું ન જોઈએ. પગ લપસે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને શરીરને ડિહાઇડ્રેટ થવા દેવું ન જોઈએ. કઈ રીતે તહેવારની ઉજવણી કરવી જોઈએ? ફૂલો, કુદરતી કલર તેમજ ઓર્ગેનિક કલરથી તહેવારની ઉજવણી કરવી જોઈએ. ભોજનની અંદર હળવો અને સાત્વિક ખોરાક લેવો જોઈએ. કુટુંબના સભ્યોની સાથે શાંત અને સુરક્ષિત જગ્યાએ જઈને તહેવારની ઉજવણી કરવી જોઈએ. હળવું અને આનંદદાયક સંગીત સાંભળવું જોઈએ અને થાક લાગે તો તરત જ આરામ કરવો જોઈએ. યાદ રાખો, ધૂળેટી ઉજવો પણ સુરક્ષા સાથે અને તમારા તહેવારને બનાવો ખાસ. થેન્ક યુ સો મચ અને ફરી મળીએ એક નવી પ્રેગ્નન્સી ટીપ સાથે.